હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કંટોલાનું શાક બનાવીશું। આ શાક ફક્ત 1 મહિના પૂરતું જ મળે। ચોમાસાની શરૂઆત થતાં આ શાક મળતું હોય છે, પરંતુ હાલના સમયમાં એ બજારમાં સાવ જ ઓછું મળે છે। તો મને આજે આ કંટોલા મળી ગયા, તો મેં એને સરસ 2-3 વાર ધોઈ અને સમારી લીધા છે। એને છાલ ઉતારવાની બહુ જરૂર નથી। સાથે સાથે મેં 1 મોટી ડુંગળી અને 2 બટેટા સમારી લીધા છે। અહીંયા મને કંટોલા સાવ ઓછા મળ્યા, તો એની પૂર્તિ માટે મેં બટેટા અને ડુંગળીનો ઉપયોગ કર્યો છે। આપણે એકલા કંટોલાનું પણ બનાવી શકીએ। તો અહીંયા મેં 3 ચમચી તેલ ગરમ મૂકી દીધું છે। અહીંયા મેં 3 મોટી ચમચી તેલ લીધું છે। થોડું વધારે તેલ જોઈએ। ત્યારબાદ મેં એમાં થોડી હિંગ નાખી અને આ ડુંગળી ઉમેરી છે। અહીંયા આપણને ગમે તો લસણના ટુકડા પણ નાખી શકાય। ત્યારબાદ આપણે આ બટેટા ઉમેરીશું। બટેટા પણ એકદમ પાતળા સમારવાના છે, જેથી એ કંટોલાની સાથે સાથે ચડી જાય। કંટોલાનું શાક ઘણી રીતે બનતું હોય છે, પરંતુ મારે દાળ ભાત શાક સાથે સર્વ કરવું હતું, તો મેં આ કોરું આવી રીતના આ બનાવી લીધું છે। તો ત્યારબાદ આપણે હવે એમાં આ સમારેલા કંટોલા ઉમેરીશું। એકદમ કૂણા કંટોલા છે, તો એમાંથી બી કાઢવાની બહુ જરૂર નથી। જો એ થોડા મોટા અને પાકા હોય તો એમાંથી બી કાઢી લેવા જોઈએ, નહીંતર એ બી ખૂબ પાકા હોય। તો આ એકદમ કૂણા અને સરસ કંટોલા મળ્યા હતા, તો મેં એમાંથી બી કાઢ્યા નથી। હવે આને આપણે થવા દઈશું। 2 થી 3 વાર આવી રીતના હલાવ્યા બાદ આપણે એમાં મીઠું ઉમેરી દઈશું, જેથી એ જલ્દીથી ચડી જાય। થોડા સતળાઈ જાય ત્યારબાદ આપણે મીઠું ઉમેરીશું, નહીંતર એમાંથી એકદમ જ પાણી છૂટવા લાગે। તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી હળદર ઉમેરી છે, જેથી એનો કલર પણ સરસ આવી જાય। હવે આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। એકદમ જ સરસ એવું આ કંટોલાનું શાક બને છે। જો આપણે થોડી ઉતાવળ હોય તો એને ઢાંકણ ઢાંકી અને થવા દઈશું, જેથી એ વરાળને લીધે જલ્દીથી ચડી જાય। 2 થી 3 મિનિટ રાખ્યા બાદ આપણે એને ચેક કરી લઈશું। એ દેખાવમાં જ હજી થોડું કાચું લાગે છે, તો હજી થોડી વાર માટે એને થવા દઈશું। આમાં પાણી નાખવાનું નથી, જેથી તેલ થોડું વધારે જોઈએ છે। ઢાંકણ ઢાંકી અને ફરીવાર 2 મિનિટ માટે એને રહેવા દઈશું। હવે એ ચડી ગયું છે, તો એમાં મેં લસણ અને લાલ મરચું પાવડર નાખીને બનાવેલી આ ચટણી ઉમેરી છે, જેને આપણે થોડીક આવી રીતના તેલમાં સતળાઈ જાય એ રીતના રહેવા દઈશું। ત્યારબાદ આપણે સરસ મિક્સ કરી લઈશું। અહીં આપણે દહીં અથવા તો લીંબુનો રસ ઉમેરવાનો છે, તો અહીંયા મેં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે। જો આપણને દહીં ફાવતું હોય તો પાણીથી નિતારેલું એવું થોડું ઘટ્ટ એવું દહીં પણ ઉમેરી શકાય। તો તૈયાર છે આપણું આ કંટોલાનું શાક, જે એકદમ જ સરસ બન્યું છે। તો તમે પણ આવી રીતના બનાવવાની ટ્રાય કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ।